હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હવે અમે લોકો બસમાં જઈએ છીએ માંડવી રિસોર્ટ્સ. તો માંડવી રિસોર્ટમાં અમે બધી ફ્રેન્ડ્સ બસ કરીને અમે લોકો જે વસઈ આગળ છે ને માંડવી રિસોર્ટ ત્યાં જઈએ છીએ. તો જો બધા હાય કરે છે અને વિડીયો અમે બનાવીએ છીએ. તો માંડવી રિસોર્ટ બહુ જ સુંદર છે અને બહુ જ સરસ છે. એનું ફૂડ પણ એટલું જ સરસ છે અને બહુ મજા આવે છે અને એટલું એન્જોય કર્યું અમે લોકોએ. આખો વિડીયો ફૂલ વિડીયો જોજો તો તમને ખબર પડશે કે આ માંડવી રિસોર્ટમાં શું શું છે. બરાબર, તો હવે અમે લોકો થોડીક વારમાં માંડવી રિસોર્ટ પહોંચી જશું. અમે અંતાક્ષરી રમ્યા, બધું જ રમ્યા, બહુ મજા આવી. અને પછી અમે લોકો હવે માંડવી રિસોર્ટ પહોંચીને તરત જ અમને એ લોકો મસ્ત ઓલું આપે છે, શું કહેવાય, આપણે લીંબુનું શરબત. પછી જો આ બધા ફોટા પડાવવાના, પછી આવી રીતે ચાલવાનું, એ બધું ફોટા બધું જ આખું માંડવી રિસોર્ટ છે. જો અમે આવી ગયા છે, લીંબુનું શરબત આપ્યું, પહેલાં અમે નાસ્તો કર્યો. તો એમાં નાસ્તામાં અમને જલેબી, ફાફડા, ગાંઠિયા, પછી ઇડલી, સંભાર, પછી બહુ જ ફ્રેશ જલેબી, ગરમ ગરમ જલેબી, પછી ચા, કોફી, જે જોતું હોય બધું, બહુ ફૂલ નાસ્તો, બહુ મજા આવી. પછી નાસ્તો કરી અને પહેલાં અમે આવ્યા તો આ બધું જો આખો રિસોર્ટ હું તમને બતાડું છું કે આ બધું એકદમ સુપર, બહુ ફાઇન રિસોર્ટ્સ છે. તો તમે એકવાર જજો, બહુ મજા આવશે તમને. પછી જો અમે આ થોડુંક આ હિંચકા ઓલું કર્યું, એ બધું કર્યું. પછી થોડી ગેમ ત્યાં હતી આવી બધી, એ રમ્યા. પછી અમે લોકો નાસ્તો કર્યા અને પછી અમે લોકો એક લોકલ લીધું. લોકલના કંઈક 50 રૂપિયા એક જણા કંઈક છે, એટલે પછી એ લોકો પાછા આપી દે, એટલે સાવ સસ્તું છે, 30-40 રૂપિયાનું જ છે. જે આવી રીતે હાથીને એ બધું હતું, તો આવી રીતે અમે લોકોએ ફોટા, વિડીયો બધું પડાવ્યું. પછી જો હવે આ નાસ્તો તમને બતાડી દઉં. જલેબી છે, ગાંઠિયા, મરચાં, પછી રવાનો ઉપમાય હતો, ઇડલી અને સંભાર અને ચટણી, સંભાર અને ચટણી અને ચા, કોફી. તો આવી રીતે અમે નાસ્તો કરી લીધો અને જલેબી તો બહુ જ ફાઇન હતી એકદમ. પછી હવે અમે આ રાઈડમાં બેઠા. તો રાઈડમાં એટલી મજા આવી, કેમ કે ઘણાને રાઈડમાં બીક લાગે, પણ મને તો બહુ ગમતું હતું, એટલે હું આ રાઈડમાં બેઠી હતી. પણ મને બહુ જ મજા આવી. અને નીચે છે ને આ વેવ પુલ છે, તો વેવ પુલમાં બધા એન્જોય કરતા હતા. તો એટલું એન્જોય કર્યું બધાએ કે મજા આવી ગઈ એમ. કેમ કે ગરમીમાં આવી રીતે બસ જવા મળે તો કોને ન ગમે પાણીમાં. જેને સ્વિમિંગ આવડે એને તો વધારે ગમતું હોય. પછી આવી રીતે આખું બેસવાનું ને એવી જગ્યા છે, તો ત્યાં બેસીને જમવાનું હતું. તો બપોરે બધા આવી રીતે જમ્યા ફૂલ. તો ફૂલ ડીશ અમે લોકોએ જમ્યા, બહુ મજા આવી. એમાંય તે કેરીનો રસ, બધું દાળ ભાત, શાક રોટલી, પંજાબી શાક, પછી ઢોકળા, પછી ખમણ ઢોકળા, બધું જ હતું. અને એટલી ફૂલ ડીશ મજા આવી. અને વચ્ચે મેં વિડીયો ન પાડ્યો, એમાં ગોળા પણ હતા, લાઈવ ઢોસા હતા, લાઈવ ઉતાપા હતા, એટલે તમારે જેટલા ખાવા હોય એટલા. અને આ મારી ફ્રેન્ડ છે જો, પછી અને લાઈવ ગોળા, તમારે જેટલા ગોળા ખાવા હોય. પછી તમારે લાઈવ ઓલું હતું, શું કહે, પપકોર્ન હતું. પછી ઓલા જે બુઢ્ઢી કે બાલ હોતે ને, એ પણ હતું. તમારે જેટલું ખાવું હોય એટલું ખાઈ શકો એમ. પછી આ એકદમ મસ્ત પાણીમાં આવી રીતે અમે લોકોએ ફોટા અને વિડીયો પાડ્યા. અને આ મારી ફ્રેન્ડ એન્જોય કરતી હતી તો એનો ફોટો વિડીયો પાડ્યા. પછી થોડા મારા ફોટા વિડીયો પાડ્યા, એવી રીતે. પછી અમે લોકોએ આવી રીતે એન્જોય કર્યું બધા લોકોએ. પછી બપોર પડી ત્યારે અમને પહેલાં સૂપ પણ આપ્યું હતું, તો મંચાવ સૂપ વગેરે પણ આપ્યું હતું. પછી બપોર પડી તો અમે થોડીક વાર જમીને આરામ કર્યો અને પછી ત્યાં ખાટલાય હોય છે તો ત્યાં આરામ કર્યો. અને આરામ કરીને પછી પાછા અમે ગયા. તો 3 થી 5 અમે લોકોએ પાછા ઓલું કર્યું.
તો પાછા રમ્યા 5 વાગે. પછી 5 વાગે નાહી ધોઈ અને પછી અહીંયા પાછું જમવાનું હતું રાત્રે. તો સાંજે જમવામાં હતું 6 સાડા 5 મસ્ત પાઉંભાજી ને પુલાવ ને બધું હતું સરસ. તો આખું જો એટલું મસ્ત આમ ચોખ્ખું છે માંડવી રિસોર્ટ અને બહુ બ્યુટીફુલ છે. તો તમે લોકો એકવાર બધા જરૂર જજો, બહુ મજા આવશે. પછી આ બધી અમારી ફ્રેન્ડ અમે લોકોએ જલસા કર્યા અને બધાએ હરખું વ્યવસ્થિત જમી અને મજા આવી, એન્જોય કર્યું. પછી જો આ હું છું અને પછી અમે એકદમ એન્જોય કર્યું. આ એવું થયું પાણીમાં મારો આ કાચ એકદમ તૂટી ગયો હતો, ખબર જ ન પડી મને ગોગલ્સનો. પછી જો આ હેન્ડ પર આવી રીતે ફરે છે. જો આવી રીતે અમે લોકોએ બધાએ આરામ કર્યો. અહીંયા આરામ કરવાની બહુ મજા આવી, કેમ કે આવી રીતે ખાટલા હોય ત્યાં થોડીક વાર બપોરે આરામ કર્યો અમે લોકોએ. પછી પાછા અમે 3 વાગે 2 વાગે જમ્યા અને 3 વાગે પાછા અમે ગયા અને 3 થી 5 એવી રીતે પાછું એન્જોય કર્યું અમે લોકોએ. જો આવી રીતે ડાન્સ કર્યો ને આવું બધું કર્યું એન્જોય. અને વિડીયો પાડ્યા. પાણી બહુ મસ્ત હતું, ક્લીન હતું, કોઈ જાતનો કાંઈ વાંધો આવ્યો નહીં અમને લોકોને અને બહુ જ મજા આવી. બસ આવી રીતે અમે લોકોએ ફોટા પાડ્યા અને બધી જ કોઈ પાણી ને નીટ એન્ડ ક્લીન અને ફૂડ પણ એટલું ફાઇન હતું. તો બસ આવી રીતે અમે લોકોએ બધાએ ફોટા પાડ્યા એકબીજાના અને એન્જોય કર્યું. પછી આ બધું અમે લોકોએ કરી અને પછી નાહી લીધું. ત્યાં શાવર પણ છે, તો શાવર ને બધું એટલું સરસ છે, શાવર ને બધું કે વાત નહીં પૂછવાની. એકદમ પરફેક્ટ અને આખું રૂમ બધા અલગ છે, વોશરૂમ અલગ છે, બધું અલગ છે. વોશરૂમ અલગ છે. હલો, વોશરૂમ અલગ છે, બધું જ અલગ છે અને બહુ જ મજા આવે છે. શું આવ્યો મિત્યાનો તો મને આવડતું નથી. બસ આવી રીતે અમે લોકોએ જો એન્જોય કર્યું ખૂબ જ. અને બધા અમે લોકો રેઇન ડાન્સ કરતા હતા, એન્જોય કરતા હતા. પછી અમે લોકોએ લસરપટ્ટી કરી ત્યાં. પછી બધાએ અમે ખૂબ એન્જોય કર્યું અને અમને લોકોને બધાને ખૂબ મજા પણ આવી. પછી અમે લોકો થોડા વિડીયો બધું પાડી અને અમે લોકો પછી સાંજે 5-6 વાગે જમી અને અમે લોકોએ નાહી ધોઈને જમી અને પછી અમે લોકો બસમાં બેસી ગયા અને પાછા
ઘર તરફ રવાના થયા. જો આ બધું જ ફોટા વિડીયો આના જ છે, આ રિસોર્ટ્સના જ છે. અને આને માંડવી રિસોર્ટ કહેવાય છે. તો માંડવી રિસોર્ટમાં તમે જરૂર જજો. ઓકે, અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને જો તમને ગમ્યું હોય તો ફોલો કરજો અને બધી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. બરાબર. જો હવે આ જમવાનો વિડીયો મારે રહી ગયો હતો તો એ પણ મેં મૂકી દીધો કે આજે સાંજે જમ્યા હતા ને એ પાઉંભાજીનો. તો આ પાઉંભાજી પુલાવ મેં તમને કીધું હતું ને, પાઉંભાજી પુલાવ અને સેવ મમરા ભેળ આપી હતી અને કાંદાને. એટલું સરસ હતું જમવાનું, ફૂડ બહુ ફાઇન. જય શ્રી કૃષ્ણ, બાય બાય.